પાદરમાં ભોગને એક બાપુ દીકરી માથે પાણીની હેલ ભરીને હાલી આવતી હોય માનજી મેલડીએ તને છોડાયો કે બસ માં મારે બીજા કોઈ પ્રમાણ જોતા નથી. હવારમાં નક્કી થયું કે ભુવાજી તો નિર્દોષ છે ને છોડી મૂકો. અને બાપુ હજી છોડવાની વાત કરતા દીકરો બાપુ મેળીએથી પડ્યો, પગ ભાંગ્યો, બહાર નીકળ્યો, ગા હામી મળી, બહાર નીકળ્યો ને બાપુ હેલ ભરીને દીકરી હામી મળી, ઘરે આવતો રહ્યો. દરબાર વિચાર કરે કે ભુવાજીને માથે અન્યાય થયો છે ને દીકરાનો પગ ભાંગ્યો, હવે આ દીકરાને લઈ જઈને ભુવાજી પાસે જવાય. ભુવાજી પાસે આવે, ભુવાજી કહે છે કે ભાઈ હું આમાં શું કરી શકું, પગ ભાંગ્યો એમાં હું શું કરું? એ કે પણ અમારે કાંઈ જાણવું નથી, તમે ખાલી એને પાટો બાંધી દો, અમારે બીજું કાંઈ સાંભળવું નથી. એ કે પણ પાટો હું શું બાંધું? એ કે દવાખાનું તમે છો, માતાજીએ તમે છો, ડોક્ટરે તમે છો, આનો પગ તમારે હમો કરવાનો છે. એ મા ભગવતીને બાપુ એક ગુગળનો તેલનો ધૂપ કરીને દીવો કરીને માં તું આગળ રાખજે કઈને પાણી વાળો કરીને પાટો બાંધ્યો. એ 15 દી થયા હાજુ થયો બાપુ. આજની તારીખમાં ઈ ગામના જે છે એ બાયુને બાપુ હાથ પગ ભાંગે ને ઈ મેલડીનો આજે જે ભૂવો છે ને એને બાપુ પાણી વાળો પાટો વાતે મટી જાય ને દવાખાને જવું નથી પડતું. આ ઈ ભગવતીનું